ઈશ્વરના વચન તરફ જઈએ, પ્રાર્થના જોડાઈએ, પ્રાર્થના કરીએ। પ્રભુ વચન તમારું છે, પવિત્ર આત્મા મારફતે વચન લખાય, પવિત્ર આત્મા મારફતે આ વચન સમસ્ત વિશ્વમાં કામ કરતું આવ્યું છે, આજે પણ કામ કરી રહ્યું છે। આજે એ વચન અમારા આત્માની ધોરણીમાં અમારી મધ્યે અમે વેગો કરો। વચનના પાત્ર અને સાંભળનારને ખાસ મને કૃપા આપજો। વચનને જોઈ જતા તમામ પ્રકારના પરિબળોને ઈશ્વરના નામમાં બદલ કરવામાં આવે। આજે સવારે જ્યાં જ્યાં તમારું પવિત્ર વચન આવે છે બધા માટે આશીર્વાદ બનાવો। પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ, આમેન। ફરીથી આપ સૌને આજના હરણી દિનની ખૂબ ખૂબ શુભેચ્છા, પ્રેમ સલામ, ગુડ મોર્નિંગ, જય મસીહ। માથેની સુવાર્તા 5મો અધ્યાય 1 થી 16 વચનો આપણે વાંચ્યા અને એ વચનો આધારે ઈશ્વરના વચનોમાંથી આપણે જોવાના છે તરુ અજવાળું। અજવાળું એ સૌ કોઈને ગમે છે અને અજવાળા વગરની દુનિયાની કલ્પના કરવી એ ખૂબ અઘરું છે। અંધકાર કોઈને પણ ગમતો નથી, અંધારામાં રહેવાનું કોઈને પણ પસંદ નથી। અને જો એમ કહેવાય કે સૂર્યગ્રહણ થાય અને આખો દિવસ આપણે અંધકારમાં રહીએ તો રાત્રિનો અંધકાર અને સૂર્યગ્રહણનો અંધકાર અને બે એ પળો આમાંથી આપણે પસાર થઈએ તો આપણને એમ થાય કે આવું જ જો દુનિયામાં રહે તો માનવી જીવન પણ ખૂબ અંધકારમય બની જાય। અને માટે દરેકને પ્રકાશની જરૂર છે અને પ્રકાશ ખૂબ અગત્યનો મહત્વનો છે। આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યા અને જુદા જુદા પ્રકારની તેઓની સેવા કરી, ખાસ કરીને સાજાપણાની સેવા, શિક્ષણની સેવા અને સંદેશાની સેવાઓ। એ બધી સેવાઓ દ્વારા આપણે જોઈ શકીએ કે લોકો એ અંધકારમાંથી બહાર આવે, પ્રકાશમાં આવે। અને માટે યશાયા પ્રવક્તા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવવાના હતા। જો કે નાતાલના દિવસોમાં વચન આપણે વાંચીએ છીએ, અંધકારમાં ચાલનાર લોકે મહાન પ્રકાશ કર્યો। આ કથન આપણે જોઈએ છીએ પ્રબોધક પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે એ છે। અને સાચે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા ત્યારે અજવાળા સંબંધી ઘણી બધી બાબતો જણાવે છે। આજે સાથે મળીને એ દિશામાં આપણે વચનો જોઈશું। આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના માટે જે ઘટનાઓ કર્યા હતા તેમાંના ઘણા ખરા અમુક ખાસ બાબતો અને ખાસ પરિસ્થિતિ સાથે સીધો સંબંધ ધરાવે છે। જગતનું અજવાળું હું છું એમ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલ્યા ત્યારે એ માંડવા પર્વનો સમય હતો। યોહાનની સુવાર્તા 7મો અધ્યાય અને તેની બીજી કલમ તમે જોઈ શકો અને 8મો અધ્યાય 12મું વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દાવો કરે છે કે જગતનું અજવાળું હું છું। અને આ માંડવા પર્વનો આ સમય હતો અને માંડવા પર્વ એમ કહીએ છીએ ત્યારે લેવીનું પુસ્તક 23મો અધ્યાય એમાં 7 મુખ્ય પર્વોનું વર્ણન કરવામાં આવેલું છે અને એમાં છેલ્લું પર્વ માંડવા પર્વનો સવિસ્તર નોંધ કરવામાં આવી છે। માંડવા પર્વ દરમિયાન ઇસ્રાયેલ પુત્રો ખેતી સાથે જોડાયેલા હતા। કાપણી થાય, એ અનાજ ઘરમાં લાવે અને એ આનંદ વ્યક્ત કરવામાં આવે અને કુટુંબ સાથે એ આનંદ ઉલ્લાસ માં આગળ વધવામાં આવે। અને તે માટે તમારી આગળ એક વચન મૂકીશ, પુનર્નિયમ 16 અને 13મી કલમ। પુનર્નિયમ 16 અને 13મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તારા ખળામાંથી તથા તારા દ્રાક્ષા કુંડમાંથી ધાન્ય તથા દ્રાક્ષરસ ઘરમાં આણ્યા પછી તું 7 દિવસ સુધી માંડવા પર્વ પાળ અને તારા પર્વોમાં
તું તથા તારો દીકરો તથા તારી દીકરી તથા તારો દાસ તથા તારી દાસી તથા તારા ઘરમાં રહેનાર લેવી તથા પરદેશી તથા અનાથ તથા વિધવા આનંદ કરો. આ બધા તમે આનંદ કરો, કેમ કે જ્યારે તમે વાવણી કરવા જાઓ છો એ આશા સાથે કે દિવસ ઈશ્વરનો આશીર્વાદ આ આખી પેદાશમાંથી આવશે. અને જ્યારે ઈશ્વર એ આશીર્વાદ આપે છે ત્યારે શરદપુત્રો એ હરખ અને આનંદમાં આવે છે. અને તે માટે આ સમય માંડવા પર્વનો હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મંદિરના ચોકમાં દરિયાપણની જે વેદી હતી તેની બંને બાજુએ સોનાની બે મોટી બત્તીઓ રાખવામાં આવી હતી. અત્યારે તો આપણી પાસે બહુ સરસ લાઇટ છે, ડેકોરેશન છે અને અલગ અલગ જાતના જુદી કેપેસિટીના લાઇટ્સ પણ આપણી પાસે છે અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. પરંતુ એ જમાનામાં એ બત્તીઓની એ વાત આવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરના ચોકમાં દરિયાપણની વેદીની પાસે બેઠેલા હતા. બે મોટી બત્તીઓ હતી અને તેની બંને બાજુ એ બત્તીઓ સોનાથી મળેલી હતી અને સાંજ પડતા તેને સળગાવવામાં આવતી હતી કે જેથી કરીને તેના અજવાળાથી લોકો એ આશીર્વાદિત થાય. અને સાંજે જ્યારે તેને સળગાવવામાં આવતી હતી ત્યારે તેનો પ્રકાશ એ આખા મંદિરને ખૂબ જ સુશોભિત કરી દેતો હતો. અને એ નગર હતું એ આખા નગરમાં આજુબાજુ જેટલો સુધી પ્રકાશ ફેલાય ત્યાં એ બત્તીઓનો પ્રકાશ તેના અજવાળાના કિરણો જઈ શકતા હતા. અને કેટલાક ભક્તજનો આખી રાત એ બત્તીઓની આસપાસ એ અજવાળામાં આનંદ પ્રમોદ કરતા હતા, નાચગાન કરતા હતા. અને માંડવા પર્વ વખતે આ જે બત્તીઓની વાત પણ આવે છે કે જે સળગતી હતી તે આખા પર્વનો હેતુ હતો. પ્રકાશિત રહેવું, ઉજ્જવલ રહેવું, આનંદિત રહેવું. અને ઇસ્રાયેલ પત્રો સંબંધી આપણે વિચાર કરીએ છીએ કે 40 વર્ષ સુધી અરણ્યની મુસાફરીમાં જ્યારે તેઓ રહે છે, પ્રવાસ કરે છે, વચનનો પ્રદેશ, દૂધબંધી રેચલવાળો પ્રદેશ, અને ગયા વાર મેં કહ્યું હતું કે પવિત્ર ભૂમિ અને આ સંબંધે મેં જુદી જુદી બાબતો પણ જણાવી હતી. એ વચનના પ્રદેશ તરફ ઇસ્રાયેલ પ્રજા આગળ વધી રહી હતી ત્યારે ઈશ્વર તેઓને માટે મેઘસ્તંભ અને અગ્નિસ્તંભ પણ બને છે. જો તમે નિર્ગમન 40:35 વચન પણ જોઈ શકો છો. અને એ ઈશ્વર પોતે ઇસ્રાયેલની સાથે અરણ્યની મુસાફરીમાં ના પ્રવાસમાં હતા. તે વડે અગ્નિસ્તંભ અને મેઘસ્તંભ તેઓને યાદ કરાવવામાં આવતા હતા કે ઈસુ તેઓની સાથે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા માંડવા પર્વની પહેલી સાંજે એ બંને બત્તીઓ જોઈને તેને પોતાને એવું લાગ્યું હશે કે આ દુનિયામાં આ જે પ્રકાશ છે એ કેટલાક સમય સુધી છે અને એ પ્રકાશ બાહ્ય રૂપે લોકોના જીવનને માટે છે અને લોકોને જોઈ શકે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાને લાગ્યું કે હવે લોકોને ખરા પ્રકાશની જરૂર છે, જે બાહ્ય પ્રકાશની જરૂર છે, પરંતુ એક આત્મિક પ્રકાશ જે અંધકાર બનેલા જીવનો છે, હૃદયો છે, તેમાં પ્રકાશ પૂરવામાં આવે અને એવા જીવનો પ્રકાશનું બની જાય. અને એને મારું અહીંયા એ બાબત આપણે જોઈએ છીએ કે શું કહે છે કે જગતનું અજવાળું હું છું. મુસાફર સમયમાં જે અગ્નિસ્તંભ અને મેઘસ્તંભ કામ કરતા હતા તેવું જ કામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આત્મિક અર્થમાં કરવા જઈ રહ્યા હતા. દરેક જે જીવનો છે હતાશ, નિરાશ થયેલા, ભંગી થયેલા તે સમય મને ત્યારે છે. અને આજના સભામાં પણ એવા જે કોઈ ઉદ્ધયોગ વ્યક્તિઓ એ માંદગીના બોજમાં છે, દુઃખના બોજમાં છે, જુદી મુશ્કેલીના બોજમાં છે, એમનો અવાજ, એમના પ્રશ્નો આ દુનિયામાં એમને ક્યાંય મળતા નથી, એમના જવાબ, ત્યારે એ ઈસુ આજે તમારા જીવનનો પણ અજવાળા રૂપ બનવા માંગે છે. એટલું જ
કે હૃદયનું દ્વાર ખટખટાવી રહ્યા છે. પ્રકટીકરણ 3:20 પ્રમાણે જો તમે ખોલશો તો ઈસુ તમારી મધ્ય આવશે. તમારું હૃદય તમામ પ્રકારની ગંદકી, દુઃખ, મુશ્કેલી અને અંધકાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દૂર કરશે અને તમે એક નવી દિશામાં જીવન પર્યંત એ ઈશ્વર દોરશે. અને માટે ઈસુ કહે છે કે જગતનું અજવાળું હું છું. ભોયરા કેટલાક લોકોએ જોયા હશે, કેટલાક કદાચ ન જોયા હોય, પણ હું ભોયરાની એક વાત તમારી સમક્ષ મૂકીશ કે ઘણા પ્રકારના ભોયરા કે જેઓ પહાડો, નદીઓ વગેરેમાં આપણને જોવા મળે છે, જેમાંથી માણસ એમાંથી આવન જાવન કરે, મુસાફરી કરે, જુદું પરિવહન એમાંથી તે કરી શકે છે. અને જીવન મુસાફરીમાં પણ એવા અનેક પ્રકારના ભોયરા છે, ટનલ્સ છે, જેમાંથી માનવી જીવન આગળ વધે છે. અને માનવી જીવનનું છેલ્લું ભોયરું એ મરણ છે. આ દેહ જેમાંથી લેવામાં આવ્યો છે, દૂરને સોંપી દેવામાં આવશે અને માનવી જીવનનું છેલ્લું ભોયરું એ તો મરણ છે. અને આ બધા ભોયરામાં આપણને ખ્રિસ્તની જરૂર છે, પણ ખાસ કરીને છેલ્લું મરણનું ભોયરું એમાં ખ્રિસ્તની વિશેષ જરૂર છે. કેમ કે મરણ પછી ઈશ્વર હંમેશા જે જીવન પ્રકાશિત કરે એના પ્રકાશમાં લઈ જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું હતું કે મારી પાછળ જે આવે છે તે જીવનનું અજવાળું પામશે. મારી પાછળ જે આવે છે તે જીવનનું અજવાળું પામશે. અનેક ધર્મો ભલાઈ બુરાઈની બાબતો બતાવે છે અને બાહ્ય આંતરિક બાબતોની વાત કરે છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સાચા ગુરુ અને પ્રભુ છે. આ જગતમાં આવ્યા અને પોતાના સંબંધી જુદો જુદા દાવો કર્યા. એમાંનો આ દાવો સત્ય ઠરે છે અને ઘણા બધા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અજવાળું બને છે. જગતમાં અનેક પ્રકારના વૃક્ષો આપણે જોઈએ છીએ અને બધા જ વૃક્ષો, બધા જ ઝાડો, બધા જ આપણા ગાર્ડનના છોડો જેમ જેમ સૂર્ય ઉગે છે તે તરફ તે બધા જ વનસ્પતિ એની બીટ માંડી રહે છે, તે તરફ કોઈ રીતે ઝૂકે છે. એવા અનેક વૃક્ષો કે છોડો છે કે જેઓ મુરઝાય છે, પણ જેમ સૂર્ય ના પ્રકાશના કિરણો એના પર પડે છે ત્યારે એ પ્રફુલ્લિત બની જાય છે, એ આશીર્વાદિત બની જાય છે, એ ઘણા બધાને જોવા ગમે છે અને આશીર્વાદ તરફ આપણને જોવા મળે છે. એમાં જે જંગલના કે આપણા ગાર્ડનના કોઈ પણ વૃક્ષો કે ફૂલ છોડ કે એમના ફૂલો જેમ પ્રકાશની રાહ જોઈએ એ તરફ પ્રકાશિત બની ઉઠે છે, તેમ જો તમે ને હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ મીટ માંડીએ છીએ અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રકાશ આપણા પર પડે ત્યારે આપણે ખરા અર્થમાં પ્રકાશિત થઈ ચૂકીએ છીએ. અને માટે ઈસુ કહે છે કે યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 12મા વચનમાં કહે છે કે જગતનું અજવાળું હું છું. આમ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં આપણે જોઈએ તો તે જમાનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે તો ધિક્કાર પામેલા હતા, તિરસ્કૃત થયેલા હતા. ગાલી આજુબાજુના જુદા જુદા પ્રાંતોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની એવી કોઈ નામના નહોતી, એવું કોઈ એમ કહી શકાય કે બેસ્ટ એવું સ્ટેટસ નહોતું કે તેઓ મહાન વ્યક્તિ છે, મોટા વ્યક્તિ છે. એમની એવી કોઈ જાણે કે ગણના કે નામના નથી. એમના પોતાના ભાઈઓએ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધિક્કાર્યા હતા, તિરસ્કાર્યા હતા. અને માનવ પૂર્વનો જે સમય છે 7મો અધ્યાય તમે વાંચજો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ભાઈઓ ઈસુની સાથે વાર્તાલાપ કરે છે અને કહે છે કે હવે તું પર્વોમાં જા અને પોતાનું તું સાબિત કર, તું જે જે કામો કરે છે એ ત્યાં તું જાહેર કરી બતાવ. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું પર્વોમાં આવવાનું નથી, પરંતુ યોગ્ય સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પર્વોમાં જાય છે. અને ત્યારબાદ યહૂદીઓ સાથે વાતચીત, વાદ વિવાદ
અને વાર્તાલાપ થતો આપણે જોઈએ છીએ. અને 8મો અધ્યાય 12મા વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે જગતનો જુવાળો હું છું. જો આકાશમાંથી સૂર્યને લઈ જવામાં આવે તો એનું સ્થાન કોણ લેશે? આકાશમાંથી સૂર્યને લઈ જવામાં આવે તો એનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. એવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજું કોઈ સ્થાન લઈ શકે, કેમ કે સમસ્ત માનવ જાત એ પાપમાં હતી અને સદાના મરણ તરફ આગળ વધી રહી હતી. અને એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં પ્રકાશ લઈને આવ્યા, અજવાળું લઈને આવ્યા. અને તેથી કરીને જેમ સૂર્યનું સ્થાન બીજું કોઈ લે નહીં, એવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજું કોઈ સ્થાન લઈ શકે નહીં. કહેવાનો અર્થ કે તારણની ભેટ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. આ જગતમાં તારણની ભેટ બીજે ક્યાંય નથી. તારણની કોઈ આશા આપણને મળતી નથી. અને સૂર્યની વાત કરી છે ત્યારે સૂર્ય અનેક પ્રકારે આપણને ઉપયોગી છે. એવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા આંતરિક જીવન માટે પણ અનેક પ્રકારે ઉપયોગી છે, આશીર્વાદી છે. જગતનો ઉદ્ધાર કરવાનું, પ્રકાશ આપવાનું કામ એકલા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ છે. અને તે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને યોહાન 1:4 જે કહ્યું હતું તે આ પ્રમાણે કે તેનામાં જીવન હતું, તે જીવન માણસોનું અજવાળું. તેનામાં જીવન હતું, તે જીવન માણસોનું અજવાળું. અને યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ રીતે રજૂ કરે છે. વાત સાચી છે. ઘણા બધા પોસ્ટર્સ આપણે વર્તમાન સમયમાં જોતા હોઈએ છીએ. કેટલીક જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પવિત્ર મેજ અને તેઓની સાથે પોતાના શિષ્યોનું ચિત્ર આપણે જોતા. કેટલીક જગ્યાએ ઘરનો દરવાજો હોય, બંધ હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહાર હોય, જાણે ખટખટાવી રહ્યા છે એવું ચિત્ર આપણે જોતા હોઈએ છીએ. ઘણા બધા એવા ચિત્રો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આકાશ ગમન થયું અને એવા ચિત્રો પણ આપણે જોતા હોઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ફરી પુનરાગમન થશે એવા ચિત્રો પણ આપણે જોતા હોઈએ છીએ. છત્તીસગઢમાં જ્યારે હું ગયો હતો સેમિનારમાં, ત્યારે એક ચર્ચની અંદર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનનું જે ચિત્ર ત્યાં હતું બહુ અદ્ભુત હતું. અને ત્યાર પછી ત્યાંના જે સમજાવનાર મિત્રો હતા એમણે એમ કહ્યું કે એશિયાનું બેસ્ટમાં બેસ્ટ આ ચિત્ર છે, આ ચર્ચને એ માન મળ્યું છે. અને એવી રીતે આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ જગ્યાએ હાથમાં દીવો લઈને કે ફાનસ લઈને કે બીજું કોઈ વસ્તુ લઈને આગળ વધી રહ્યા છે. અને આ જે ચિત્રો અને પ્રતીકો એ માનવ જીવનને એક ખાસ પ્રકારનો સંદેશો આપે છે. માનવ જીવન માટે એક આશાનું કારણ બને છે. અને આજે સમસ્ત વિશ્વ તરફ દ્રષ્ટિ કરે છે, આપણા દેશ તરફ આપણે દ્રષ્ટિ કરીએ છીએ. અનેક લોકો અનેક જગ્યાઓ તરફ જાય છે પ્રકાશ પામવા માટે, તારણનો અનુભવ કરવા માટે, મોક્ષ મેળવવા માટે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં યોહાન એમ કહે છે તે ખરું અજવાળું, તે ખરું અજવાળું. જગતમાં અનેક લોકો ખરું અજવાળું શોધવા માટે જાય, પરંતુ એ ખરા અજવાળાનું ભેટ તેઓને થતો નથી માટે તેઓ હતાશ અને નિરાશ થતા આપણે જોઈએ છીએ. આ અજવાળું જીવનના કામને માટે છે. જીવનના ગૂંચવણ ભર્યા સવાલો પર પ્રકાશ ફેંકે છે. ઈશ્વરની સાથે માણસનું સમાધાન કરાવે છે. દુનિયામાં જ્યારથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પગ મૂક્યો ત્યારથી એક અર્થમાં માનવી જીવનનો ઘોર અંધકાર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રકાશ લઈને આવ્યા ત્યારે એ આશાનું કિરણ સમસ્ત વિશ્વની આગળ મૂકવામાં આવ્યું હતું. મરણ છાયામાં જેઓ પડેલા અને બેઠેલા હતા તેઓ માટે એ આશાના આશીષનું કારણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ બનતો આપણે જોઈએ છીએ. અને આ અજવાળું કોઈ વ્યક્તિની માટે નહીં,
કોઈ એક પ્રદેશને માટે નહીં, કોઈ એક ભાષા કે દેશ કે વિસ્તાર માટે નહીં, અને આ અજવાળો તો સાર્વત્રિક અજવાળો. મંદિરની પાસે બે સોનાની જે દીવીઓ હતી એમાંથી જે પ્રકાશ મળતો હતો એ તો મંદિર અને એ નગરના આજુબાજુના વિસ્તાર સુધી એ સીમિત હતો, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અજવાળું એ તો સાર્વત્રિક છે, સમસ્ત વિશ્વ માટે એક સરખું છે. અને જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે તેઓ સાચું અજવાળું પ્રાપ્ત કરે છે. બધા માટે તે અજવાળાની ખૂબ જરૂર છે. અને જ્યારે ઈસુએ એમ કહ્યું કે જગતનું અજવાળું હું છું, ત્યારે જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે જગતનું અજવાળું તમે છો, જગતનું અજવાળું તમે છો. ખ્રિસ્તી વિશ્વાસી માટે ઈસુએ પોતાની સાથે જોડ્યા છે. હું અજવાળો છું અને મારા અજવાળામાં જેઓ પ્રકાશિત થયા આધ્યાત્મિક રીતે, અને તેઓ પણ અજવાળું છે. જ્યારે નવું વર્ષ રાત્રે આવકારવા માટે આપણે એકઠા થઈએ છીએ, સભાની સંગત થાય છે, અને ત્યારથી ઘણી બધી મીણબત્તીઓ આપણે લાવીએ છીએ. પછી શું કરીએ? એક મીણબત્તી સળગાવીએ, બીજી સળગાવીએ, ત્રીજી સળગાવીએ, એક મીણબત્તી બીજી મીણબત્તી, બીજી ત્રીજીને, ત્રીજી અનેકને જ્વલિત કરે, પ્રકાશિત કરે. એમાં જ તમે ને હું પ્રભુના અજવાળામાં પ્રકાશિત થયા છે. ત્યારે આપણે પણ આપણી મંડળી, આપણી સોસાયટી, આપણા નોકરી ધંધા સ્થળો અને આપણે જ્યાં કઈ જઈએ ત્યાં અજવાળો બનીએ છીએ. તમે અને હું બહુ મૂલ્યવાન છે, આપણે કદી ભૂલવું નથી, બહુ અગત્યના છે. એક એક વ્યક્તિ મંડળી છે, મંડળીનું માળખું છે, મંડળીની વ્યવસ્થા છે, એ પ્રોટેસ્ટન્ટ ચાલશે એ સર્વોપરી નથી, પરંતુ ખ્રિસ્તમાં જેઓ જીતાયા છે, ખ્રિસ્તમાં જેઓ પ્રકાશિત થયા છે, તેઓ ઘણા બધા જીવનો માટે પ્રકાશિત બની શકે છે. અને માટે જ ઈસુએ કહ્યું કે તમે જગતનું અજવાળું છો. અને ઈસુ કહે છે કે તમે તમારું અજવાળું લોકોની આગળ એવી રીતે પ્રકાશવા દો કે તમારી રૂઢી કરી જોઈને તેઓ તમારા આકાશમાનમાંથી સ્તુતિ કરે. પ્રકાશ ફેલાવવાનો મતલબ મોબાઈલ કે ટોર્ચથી પ્રકાશ બતાવવો નહીં, પણ જીવનની કાર્યો, જીવનના કાર્યો, આપણા રીતભાત, ભાષા, વ્યવહાર, શબ્દો, એ બધું જ બીજાને માટે અંધકાર કે પ્રકાશરૂપ સાબિત કરતું હોય છે. અને માટે લોકોની આગળ આપણે અજવાળું ફેલાવવાનું છે, પ્રકાશ આપવાનો છે. જેમ ચંદ્રનો પ્રકાશ સૂર્યના પ્રકાશની સાથે સંબંધ રાખે છે, તેમ આપણે પણ ખ્રિસ્ત સાથેનો સંબંધ રાખીએ અને અજવાળા બનીએ. ચંદ્ર એનો પોતાનો કોઈ પ્રકાશ નથી, આપણે જાણીએ છીએ. જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ એના પર ન પડે અને પરિવર્તિત થઈને પૃથ્વી પર ન હોય ત્યાં સુધી આપણે ચંદ્રને એ અંધકારનો ગ્રહ જ કહી શકીએ. એવી રીતે તમે હું આ જગતમાં એક અર્થમાં અંધકારરૂપ છે, કોઈ વિશાત્મા નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રકાશિત બનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રકાશ આપણા હૃદયોમાં આવે અને આપણું જીવન કરી દે. અને હવે પછી આપણે એ ગુંડી બાબતો, ગુંડા કાર્યો, ગુંડા વ્યસનો, ગુંડી બાબતો અને સંગતોમાંથી આપણે દૂર થઈ પ્રકાશરૂપ બનીએ છીએ અને અનેક માટે આશાના શિશુનું કારણ બની શકીએ છીએ. ઈરાનની એક દંતકથા તમારી આગળ હું કહીશ, જે સ્થાનિક રાષ્ટ્રની એક મુસાફરી કરી રહ્યો હતો અને ત્યારે એક વાસ સુગંધ બહુ સરસ આવી અને એ સુગંધ ક્યાંથી આવે આજુબાજુ જોઈ કશું ખબર નહીં. પછી એક માટીનો લોંદો નજીક મોકલ્યો, માટીના લોંદાની પાસે અને એને અડકી જોઈ અને પછી જોયું કે આ માટીના લોંદામાં બહુ સરસ સુગંધ આવે છે.
અને માટીના લોઢા સાથેની વાર્તાલાપ. આ કેવળ ઈરાની વાર્તાલાપ છે, વાસ્તવિક નથી, પણ એમાંથી મળતો જે બોધપાઠ કેમ હતો. પછી લોઢા સાથે વાર્તાલાપ કર્યો અને એમ કહ્યું કે તું તો માટીનો લોઢો છે, તારામાંથી આવી સુગંધ કેવી રીતે? તારામાં નથી એવું અત્તર, તારામાં એવો નથી કોઈ બીજો ગુણ કે જે બહુ સરસ સુગંધ આપી શકે. તો આટલી સુગંધ કેવી રીતે? અને એ માટીના લોઢાએ શું કહ્યું? હું માટી છું, હું માટીનો લોઢો છું, પણ મારું જેની સાથે જોડાણ છે ને એ તો ગુલાબ છે, અને ગુલાબની સુગંધના કારણે મને તમે યશ આપો છો. એ તો ગુલાબ છે, એ ગુલાબના ફૂલોની સુગંધ નીકે છે અને સુગંધ પણ માટીમાં મારી સાથે ભળી ગઈ છે. એવું જ આપણું વિશ્વાસી જીવન છે. પ્રભુ શ્રી ખ્રિસ્ત પ્રકાશરૂપ છે, પ્રભુ શ્રી ખ્રિસ્ત સુગંધરૂપ છે, અને એ રીતે આપણે પણ પ્રભુમાં મેળવીએ છીએ ત્યારે સુગંધ અનેકને માટે આશીષમય બની જાય છે, આશીર્વાદ બની જાય છે. આપણી માનવ જીવનની યાત્રામાં કેટલીક સુંદરતાઓ આપણને ગમે, કેટલીક નપણ ગમે, કેટલીક આકર્ષક લાગે. એની પાછળનું કારણ આપણા શબ્દો હોય. આપણે ગમે એટલા સરસ કપડાં પહેર્યા અથવા હું આગળ વધીને એમ કહીશ આપણો રૂપરંગ ગમે એટલો સુંદર અને સારો હોય, પણ આપણા ભાષા, આપણા વ્યવહારમાં જો કડવાશ હશે તો એ વસ્ત્રો આપણો રૂપરંગ એને બાજુ પર હટાવી દેશે. એ આપણો સ્વભાવના કારણે એ બહુ સારા વસ્ત્રોનો બહુ સારી સુંદરતા એને ઢાંકી દેશે. પરંતુ જેટલું જ એ વસ્ત્રો આપણા શરીરની સુંદરતા એ બધું જ ત્યારે દિવ્ય આશીર્વાદી બને છે કે જ્યારે આપણા શબ્દો, આપણી ભાષા, આપણા વાક્યો સામેવાળાને આશા અને આશીષનું કારણ બને અને સાંભળવું ગમે. એક વ્યક્તિ વેપારીના દુકાને ગયો અને દુકાને જઈને જોયું તો એ વેપારી સ્ટોનનો બિઝનેસ કરતો અને પછી એણે સ્ટોન લીધો, હાથમાં પથ્થર લીધો અને જોયું કે આ પથ્થર તો કોઈ કામનો નથી, ખરબચડો છે, એમાં કોઈ સારી દેખાતી બાબતો નથી, એવો કોઈ પ્રકાશ નથી, અને દુકાનદાર આને વેચાણ માટે શા માટે આને રાખીને શું કામ? અને ત્યારે વેપારી પોતાનો હાથમાં લીધો અને થોડી વાર આમ તે પલટાવ્યો, હેરવ્યો, ઘસ્યો, જોયો, અને પછી થોડી જ પળોમાં એ પથ્થરમાંથી જુદા જુદા રંગબેરંગી જાણે કે કિરણો આવ્યા, એની સુંદરતા ખીલી ઉઠી. અને વેપારીએ વ્યક્તિએ પૂછ્યું કે આવું શા માટે? અને એમ કહ્યું કે આ પથ્થર છે, દેખાવે ન ગમે, એની કોઈ સુંદરતા નથી, પરંતુ તમે તમારા હાથમાં એને લીધું, તમારો પરસેવાનો સ્પર્શ એને થયો, તમે એને રગડ્યો અને માટે એ દીપી ઉઠ્યું છે, એ કલરફુલ બન્યો છે. એવી રીતે તમારું મારું જીવન કોઈ વિસાતું નથી. એક અર્થમાં તમે ને હું આમ જોઈએ તો સામાન્ય છે, પરંતુ જ્યારે આપણા પવિત્ર ઈશ્વરના હાથોમાં આપણે મુકાઈ જઈએ છીએ ત્યારે ઈશ્વરનો પવિત્ર આત્માનો પ્રકાશ આપણને પવિત્ર કરે, શુદ્ધ કરે, આશીર્વાદિત કરે, જે બીજાને જોવું ગમે, અનેકને માટે આશીષનું કારણ બની જાય છે. અને માટે પ્રભુ શ્રી ખ્રિસ્ત એમ કહે છે કે હું જગતનો ઉજવાળો છું, એટલું જ નહીં, પણ તમે જગતનો ઉજવાળો છો, તમે જગતનો પ્રકાશ છો. દિવાળી અનેક વખત આપણે વાર્તાઓ કરીએ અને સાંભળીએ છીએ. એ બહુ મહત્વનું છે. દૂરથી આવતું વહાણ એ દીવા દાંડીને લક્ષ્યમાં લઈને આગળ વધતો હોય, પણ એ દીવા દાંડીમાં રાખેલો જે પ્રકાશ છે એ બંધ થાય તો એ વહાણોની દિશા અટવાઈ પડે છે. એવી રીતે આપણી જીવનની યાત્રામાં આપણે આગળ વધી રહ્યા છે ત્યારે ઈસુ આપણા દીવાદાંડી સમાન ખરા પ્રકાશરૂપ છે. એ દીવો કદી બુઝાતો નથી. એ દીવો તો દિવસ રાત સળગતો જ રહે છે. અને જે કોઈ એ અજવાળાનો અનુભવ કરે છે એના માટે એ ચોક્કસ દિશા પ્રાપ્ત થાય, ચોક્કસ ઠેકાણા પર તે જાય છે અને પ્રકાશ
અને આશીર્વાદી અનુભવ કરીએ છીએ. વચનો દ્વારા પ્રભુ આપણને આશીષ આપે અને ભજન સેવાના અંત ભાગમાં 367 કોઈ રીતે બે બોર્ડમાં નંબર ઉલ્લેખ થયા છે મૂકવા, પણ ગીત નંબર 367 છે. ત્યાં 362 કોઈ રીતે થયું છે. પણ ઈસુ છે મારો નક્કી આપા, આ ગીતમાં પણ આપણે જોડાઈશું. પ્રાર્થના અમારા પ્રભુ, તમે ખરું જવાબ છો. યોહાને પોતે પણ કહ્યું કે તે ખરું જવાબ છે. પ્રભુ, તમે આ જગતમાં આવ્યા ત્યારે અમારા માટે પણ એમ કહ્યું કે તમે જગતનું અજવાળું છો. અને સૃષ્ટિ સૃજન કાળના સમયની અંદર અમે જોઈએ છીએ કે પ્રભુ, સૌથી પહેલાં તમે અજવાળું બનાવ્યું. ઉત્પત્તિ 1 અને 3 અમે એમ વાંચીએ છીએ, અજવાળું થાવ અને અજવાળું છે. સવાર થઈ, સાંજ થઈ, પ્રથમ દિવસ. પ્રભુ, તમે સૃષ્ટિના સૃજનને અદ્ભુત એ પ્રકાશ મૂક્યો અને જેના કારણે સૃષ્ટિ એક પછી કાર્યો દ્વારા, સર્જન દ્વારા દીપક ઉઠી. એમ જ આ જગતમાં તમે આવ્યા અને અમને પણ તમારામાં તમે પ્રકાશિત કર્યા, દીપાવ્યા. અને તમે અમારા માટે એમ કહ્યું કે તમે જગતનું અજવાળું છે. તમે તમારું અજવાળું લોકોની આગળ એવી રીતે પ્રકાશવા દો કે તેઓ તમારી ઉલ્લેખ કરેલો જોઈને તમારા આકાશ પાના બાપુની સ્તુતિ કરે. પ્રભુ, મારી જીવન યાત્રામાં તમે જ અમારી દિવાલ આની છો અને તમારા પ્રકાશનો અમે વૃદ્ધિ પામે માટે અમારી મદદ કરો. અમારા જીવન યાત્રાના એ માંદગીના સમય, મુશ્કેલીના સમય, આર્થિક વિડંબણાઓ, કૌટુંબિક વિવાદ, બાળકોના અભ્યાસ, કેરિયર અને ઘણી બધી બાબતો અમારી સામે છે. બધી બાબતોમાંથી તમે અમને બહાર કાઢો, અમારી સાથે દોરજોગ ચલાવો. અમારી જાતોને તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળીને સ્વીકાર કરો. આમેન. ભજન સેવાના અંત ભાગમાં 367 નંબરના ગીતમાં જોડાઈએ અને ગાનાર પણ લેવામાં આવશે અને ગાઈશું, ઈસુ છે મારું નક્કી આપા.